અમદાવાદના વાડજ રાની વિસ્તારમાં મોડી રાત્રે પૂર ઝડપે દોડતી કાર ચંદ્રભાગા બ્રિજ નજીક કેનાલની ખાડીમાં ખાબકતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં કાર ચાલક અને તેના મિત્રને ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યારે પોલીસે કાર ચાલક સામે એમવી એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. અમદાવાદ શહેરના વાડજ રાણી વિસ્તારમાં મોડી રાત્રે ગંભીર કાર અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ રાત્રે આશરે 2:30 વાગ્યાના સમયે રાણી ડીમાર્ટ તરફથી પૂર ઝડપે આવી રહેલી એક કાર ચંદ્રભાગા બ્રિજ નજીક નવી બની રહેલી કેનાલ નીચે આવેલી ખાડીમાં ખાબકી ગઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારને ભારે નુકસાન પહોંચ્યું હતું. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પ્રાથમિક તપાસ દરમિયાન કારનો નંબર JJ18EE 9000 હોવાનું સામે આવ્યું હતું. તપાસમાં જાણવા મળ્યું કે કાર નવરંગપુરાના રહેવાસી વિશાલભાઈ મનોજભાઈ શાહ ચલાવી રહ્યા હતા. અકસ્માત સમયે તેમની સાથે તેમના મિત્ર મુકુંદ પ્રણવકુમાર પટેલ પણ કારમાં સવાર હતા. અકસ્માતના કારણે બંનેને શરીરના વિવિધ વિભાગોમાં ઈજાઓ પહોંચી હતી. સ્થાનિકોની મદદથી બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. પ્રાથમિક તપાસમાં કારની વધુ ઝડપ અકસ્માતનું કારણ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર મામલે બી ટ્રાફિક પોલીસ સ્ટેશન દ્વારા કાર ચાલક સામે મોટર વ્હીકલ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સાથે જ અકસ્માત સંબંધિત અન્ય પાસાઓની પણ તપાસ કરવામાં આવી રહી છે.